અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 45મો, અધ્યાય 322, પાશુપતાસ્ત્ર કથન. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું પાશુપતાસ્ત્ર મંત્રથી શાંતિ તથા પૂજન આદિની વાત કહું છું, સુણો. શાંતિ અને જપ આદિ પૂર્વવત કર્તવ્ય છે. એ મંત્રના આંશિક પાઠ્યા જપથી પૂર્વવત પુણ્યનો નાશ થાય છે, કિંતુ ફડંત સંપૂર્ણ મંત્રના જપ આપત્તિ આદિનું નિવારણ કરનારા છે. ઓમ નમો ભગવતે મહાપાશુપતાય તુલબીવલ વિક્રમાય ત્રિપચ્યન્યાય નાના રૂપાયથી લઈને તે ઠેઠ વિદ્રવાય ફટ સર્વદુરિતમ નાશાય ફટ સુધીની આ પાશુપાત મંત્રની એકવાર આવૃત્તિ કરવાથી તે મનુષ્ય સંપૂર્ણ વિઘ્નોનો નાશ કરી શકે છે. 100 આવૃત્તિઓથી સમસ્ત ઉત્પાતોને નષ્ટ કરી શકે છે તથા યુદ્ધ આદિમાં વિજય મેળવી શકે છે. આ મંત્ર દ્વારા ઘી અને ગુગળથી હોમ કરનાર મનુષ્ય અસાધ્ય કાર્યોને પણ સિદ્ધ કરી શકે છે. આ પાશુપાતાસ્ત્ર મંત્રના પાઠ માત્રથી સમસ્ત ક્લેશોની શાંતિ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 323મો, વિવિધ મંત્રફળ. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું વિવિધ મંત્રોને વિધિ કહું છું, સુણો. ઓમ હુમ હમ સમ એ મંત્રથી મૃત્યુયોગ આદિ શાંત થાય છે. એ મંત્ર દ્વારા દુર્વાની 1,00,000 આહુતિ આપવામાં આવે તો તેનાથી સાધક શાંતિ તથા પુષ્ટિનું પણ સાધન કરી શકે છે. કેવલ પ્રણવ ઓમ અથવા માયા હિમના જપથી પણ દિવ્ય અંતરિક્ષગત તથા ભૂમિગત ઉત્પાતોની શાંતિ થાય છે. ઓમ ઉત્તિષ્ઠ ચામુંડે જંભવ મોહય વશમનાય સ્વાહા આ 26 અક્ષરોવાળી વશીકરણ માટેની સિદ્ધ વિદ્યા છે. નદીના કાંઠેથી માટીથી લક્ષ્મીજીની મૂર્તિ બનાવી ધતુરાના રસથી મહારના પત્તા ઉપર તે અભિષ્ટ સ્ત્રીનું નામ લખવું. તે પછી મૂત્રોત્સર્ગ વગેરેથી શુદ્ધ થઈ ઉક્ત મંત્રનો જપ કરવો. ઓમ ઝૂમ સહ વસટ આ મહામૃત્યુંજય મંત્ર છે, જે જપ તથા હોમ કરવાથી પુષ્ટિકારક બને છે. ઓમ હસ હુમ સહ હ સો એ 8 અક્ષરવાળી મૃત સંજીવની વિદ્યા છે, જે રણભૂમિમાં વિજય દેનારી છે. ઈશાન આદિ મંત્ર પણ ધર્મ કામ આદિને દેનારા છે. ઓમ શિવ શિવાય નમઃ આ શિરોમંત્ર છે, અર્થાત તેને પઠન કરી શીર્ષે સ્વાહા બોલીને જમણા હાથથી શિરનો સ્પર્શ કરવો જોઈએ. હવે અસ્ત્રન્યાસ કરવા માટેનો પ્રણવ સહિત 52 અક્ષરનો અઘોરાસ્ત્ર મંત્ર છે. ઓમ હિમ સ્ફુર પરસ્ફુર પ્રસ્ફુર ઘોર તરતન રૂપન ચટ પ્રચટ કહ વમ બંધ ધાતય હુમ ફટ. ત્યાર પછી આવે છે અધ્યાય 324મો, અઘોર મંત્ર વગેરે. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું કલ્પાઘોર શિવ શાંતિનું વર્ણન કરું છું. ભગવાન અઘોર શિવજી 7 કરોડ ગણોના અધિપતિ છે તથા બ્રહ્મહત્યા આદિ પાપોને નષ્ટ કરનારા છે તથા ઉત્તમ તથા અધમ સર્વે સિદ્ધિઓના આશ્રયરૂપ તથા સંપૂર્ણ રોગોના નિવારક છે. ભૌમ દિવ્ય તથા અંતરિક્ષ સર્વે ઉત્પાતોનું મર્દન કરનારા છે. વિષ ગ્રહ અને પિશાચોને પોતાનો ગ્રાસ બનાવી લેનારા તથા સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરનારા છે. 21નો સર્વાંગમાં ન્યાસ કરીને સદા પંચમુખ શિવજીનું ધ્યાન ધરવું. શાંતિ તથા પુષ્ટિ કર્મમાં ભગવાન શિવનો વર્ણ શુક્લ છે એવું ચિંતન કરવું. તે 32 અક્ષર વેદોક્ત અઘોર શિવના રૂપ છે. એ મંત્રના 32 અક્ષરો હોવાથી તેનો 32 લાખ જપ કરવો ને તેનો દશાંશ હોમ કરવો. ગુગળ મિશ્રિત ઘીથી હોમ કરવો, તેનાથી મંત્ર સિદ્ધ થાય છે ને સાધક સિદ્ધાર્થ બની જાય છે. તે સર્વ કંઈ કરી શકે છે. અઘોર મંત્રથી વધીને આગળ બીજો કોઈ મંત્ર ભોગ તથા મોક્ષ દેનારો નથી. અઘોર મંત્ર મંત્રરાજ છે. એના જપથી અબ્રહ્મચારી હોય તે બ્રહ્મચારી બની જાય છે તથા અસ્નાતક હોય તે સ્નાતક બની જાય છે. હવે રુદ્ર શાંતિ સર્વે મનોરથ સિદ્ધ કરનારી છે. પુત્ર પ્રાપ્તિ, ગ્રહ બાધા નિવારણ, વિષ તથા વ્યાધિનો નાશ, શત્રુનો નાશ, રાજ્ય પ્રાપ્તિ વગેરે ઈશાનવર્તી પ્રાકૃત તત્વમાં શબ્દથી લઈને તે નમઃ સુધીનો મંત્ર પઢીને પૂજન જપ ને હોમ કરો. એ રુદ્ર શાંતિથી સઘળા મનોરથો સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 325મો, રુદ્રાક્ષ તથા મંત્ર. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, શિવ સાધકે રુદ્રાક્ષના કડા ધારણ કરવા જોઈએ. રુદ્રાક્ષની સંખ્યા વિષમ હોય તેના પ્રત્યે મનમાં ચારે તરફથી સમ અને દ્રઢ હોવું જોઈએ. રુદ્રાક્ષ એકમુખી, ત્રિમુખી કે પંચમુખી જોવા મળે તેવા ધારણ કરી લેવા જોઈએ. તે તૂટેલા ફૂટેલા ન હોવા જોઈએ. જમણા હાથ તથા શિખામાં ચતુર્થમુખ રુદ્રાક્ષ ધારણ કરવા. તેનાથી અબ્રહ્મચારી પણ બ્રહ્મચારી બની જાય છે. શિવ મંત્રની પૂજા કરી સુવર્ણની અંગૂઠીને જમણા હાથમાં ધારણ કરવી. મંત્ર ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરે તે માટે પૃથ્વી પર ફ્રૂટયંત્ર માતૃકા અક્ષર લખો. મંત્રાક્ષરોને અલગ અલગ કરીને અનુસ્વારને પૃથક લઈ જવા. સાધકનું જે નામ હોય તેના અક્ષરો અલગ અલગ કરવા. મંત્રના આદિ અને અંતમાં સાધકના નામાક્ષર જોડવા. પછી સિદ્ધ, સાધ્ય,
સુસિદ્ધ તથા અરી એ સંજ્ઞા અનુસાર અક્ષરોને ક્રમશઃ ગણવા. મંત્રના આદિ તથા અંતમાં સિદ્ધ હોય તે 100% સિદ્ધિદાયક સમજવું. બંનેમાં અરી હોય તો તે મંત્રોના દૂરથી ત્યાગ કરવો. બ્રહ્માનો અંશ બ્રહ્મ વિદ્યા, વિષ્ણુનો અંશ વૈષ્ણવ વિદ્યા અને રુદ્રાક્ષનો મંત્ર વીર કહેવાય છે. પાર્થિવ અંશમાં સ્તંભન, જલીય અંશમાં શાંતિ કર્મ તથા તેજસ અંશમાં વશીકરણ આદિ કર્મ કરવું. વાયુમાં ભ્રમણ તથા શૂન્ય આકાશમાં પુણ્યકર્મ અથવા પુણ્યકાલનો અભ્યાસ કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 326 ગૌરી પૂજન વગેરે. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું સૌભાગ્ય આદિના નિમિત્તે ઉમાની પૂજન વિધિ કહું છું. તેના મંત્ર, ધ્યાન, આવરણ મંડલ, મુદ્રા તથા હોમ વિધિનું પ્રતિપાદન કરવું પડે. ગૌરી મૂર્તયે નમ એ ગૌરી દેવીનો વાચક મૂળ મંત્ર છે. પ્રણવથી, આસન અને હૃદય મંત્રથી મૂર્તિની ઉપકલ્પના કરવી. ઓમ કાલબીજ તથા શિવબીજનો ઉદ્ધાર કરે. ગૌરીની સોના, ચાંદી, લાકડા અથવા પથ્થરની મૂર્તિ બનાવી પૂજા કરવી. પહેલા અષ્ટદલ કમલ બનાવી કોણવર્તી દલોમાં દેવીનું યજન કરવું. વામ ભાગમાં શિવના અવ્યક્ત રૂપનું પૂજન કરવું. દેવીનું વ્યક્ત રૂપ 2 કમલ ઉપર સ્થિત છે. તે દેવી 2, 4, 8 અથવા 18 હાથોવાળી છે એવું ચિંતન કરવું. તે સિંહને પોતાનું વાહન બનાવે છે. દરેક 9 હાથોમાં આયુધ શોભે છે. બીજા 9 હાથોમાં પુસ્તક વગેરે વસ્તુ શોભે છે. ભગવાન શિવની પૂજામાં શિવ મુદ્રા હોય છે. વેદી ઉપર દેવતાની સ્થાપના કરી પંચગવ્ય તથા પંચામૃત આદિથી પૂજન કરવું. પૂજન કરીને લાલ રંગના ફૂલ અર્પણ કરવા. ઘીની 100 આહુતિ અર્પીને પૂર્ણાહુતિ કરવી. સાધક સંપૂર્ણ સિદ્ધિને પામે છે. પછી બલિ અર્પિત કરીને 3 કુમારિકાને ભોજન કરાવવું. પૂજાનો નૈવેદ્ય શક્તિ શિવ ભક્તોને વહેંચવા. સ્વયં પોતાના ઉપયોગમાં લેવું નહીં. એ પ્રકારે ખાસ કરી અષ્ટમી, ચતુર્દશી તથા તૃતીય અનુષ્ઠાન કરવાથી મનોરથ સિદ્ધ થાય છે. ઈષ્ટદેવને નિવેદન કર્યા વિના ભોજન કરવું નહીં. કલશની અંદર એ ઝૂમ સહ એમ પ્રકારે મૂળ મંત્રથી મૃત્યુંજયની પૂજા કરવી. મંત્રના 10,000 જપ કરવા. ભગવાન મૃત્યુંજયના ધ્યાન પૂજનથી રોગને અપમૃત્યુ દૂર થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 327 માલા મંત્રની પૂજા. શ્રી ભગવાન શિવજી કહેવાને લાગ્યા કે હે કાર્તિકેય, વ્રતેશ્વર અને સત્ય આદિ દેવતાઓનું પૂજન કરીને તેમને વ્રતનું સમર્પણ કરવું જોઈએ. અરિષ્ટ શાંતિ માટે અરિષ્ટ મૂલની માલા ઉત્તમ છે. કલ્યાણ પ્રાપ્તિ માટે સુવર્ણ રત્નની તેમજ મારણ કર્મમાં મહાશંખમયી, શાંતિ કર્મમાં શંખમય અને પુત્ર પ્રાપ્તિ માટે મોતિકમયી માલાથી જપ કરવા જોઈએ. સ્ફટિક મણીની માલા સંપત્તિ દેનારી છે અને રુદ્રાક્ષની માલા મુક્તિદાયીની છે. માનસિક જપ કરતી વખતે કે ઉપાંશુભ જપ સમયે માલાના મેરુનું કદી ઉલ્લંઘન કરવું નહીં. પ્રમાદવશ માલા હાથમાંથી પડી જાય તો 200 વાર મંત્ર જપવો. ઘંટ સર્વમાં વાદ્યમય છે. ઓમ નમઃ શિવાય એ મંત્ર સંપૂર્ણ અભિષ્ટ અર્થોને સિદ્ધ કરનારો છે. વેદમાં પંચાક્ષર ને લોકમાં ષડાક્ષર મનાય છે. એ મંત્ર પરમપદ છે. એ જ મંત્રથી શિવલિંગનું પૂજન કરવું જોઈએ. કેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારા ભગવાન શિવ સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરવાના માટે લિંગમાં પ્રતિષ્ઠિત છે. જે મનુષ્ય શિવલિંગની પૂજા નથી કરતો તે ધર્મની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. લિંગ પૂજનથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. દેવાલયનું નિર્માણ કરનારા પોતાની 21 પેઢીનો ઉદ્ધાર કરીને અભિષ્ટની પ્રાપ્તિ કરે છે. 8 ઈંટોથી પણ દેવાલયનું નિર્માણ કરનારા સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. રમતની ક્રીડામાં ધૂળનું દેવાલય રચનારા પણ અભિષ્ટ મનોરથને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 328 છંદ સાર કથન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું વેદના મૂળ મંત્રોની અનુસાર પિંગલોક્ત છંદોનું ક્રમશઃ વર્ણન કરું છું. મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ અને તગણ એ 8 ગણો છે. સર્વે ગણો 3-3 અક્ષરના છે. તેની અંદર મગણના સર્વે અક્ષરો ગુરુ અને લઘુ હોવાથી યગણ બને છે. એ પ્રકારે અંત્ય ગુરુ હોવાથી ભગણ તથા આદિ લઘુ હોવાથી યગણ બને છે. એ પ્રકારે અંત્ય ગુરુ હોવાથી સગણ અને અત્યંત લઘુ હોવાથી તગણ બને છે. પદના અંતમાં વર્તમાન હસ્વ અક્ષર વિકલ્પથી ગુરુ મનાય છે. વિસર્ગ, અનુસ્વાર, સંયુક્ત અક્ષર, જીવામૂલીય તથા ઉપધાનીય અવ્યહિત પૂર્વમાં સ્થિત હોવાથી હસ્વ પણ ગુરુ મનાય છે. દીર્ઘ તો ગુરુ છે જ. ગુરુનો સંકેત ગ અને લઘુનો સંકેત લ છે. આ ગ અને લ ગણ નથી. વસુ શબ્દની 8ની તરફ અને વેદ શબ્દની 4ની સંજ્ઞા છે. ઇત્યાદિ વાતો લોકના અનુસાર જાણવી જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 329 ગાયત્રી છંદનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા ગાયત્રી છંદના 8 પદ છે. આર્ષી, દેવી, આસુરી, પ્રજાપત્ય, યાજુષી, સામની, આર્ચી તથા બ્રાહ્મી. છંદ શબ્દ અધિકારમાં પ્રયુક્ત થયો છે. દેવી ગાયત્રી 1 અક્ષરની, આસુરી 15 અક્ષરોની, પ્રાજાપત્ય 8 અક્ષરોની, યાજુષી છે 6 અક્ષરોની, સામની ગાયત્રી 12 અક્ષરોની તથા આંચી 18 અક્ષરોની છે. જો સામની ગાયત્રી 2-2 અક્ષર વધારતા છે. કોષ્ટમાં લખીએ એ જ રીતે અર્ચી ગાયત્રીમાં 3-3, પ્રાજાપત્ય ગાયત્રીમાં 4-4 તથા અન્ય ગાયત્રીમાં અર્થાત દેવી અને યજુષામાં ક્રમશઃ 6 કોષ્ટમાં ઘટાડતા જાય. 1-1 અક્ષર તો તેને સામની આદિ ભેદ સહિત ક્રમશઃ ઉષ્ણિક, અનુષ્ટુપ,
બૃહતિ, ત્રિષ્ટુપ અને જગતી છંદ જાણવા જોઈએ. યાજુષી, સામની તથા આર્ચી એ 3 ભેદોવાળા ગાયત્રી આદિ પ્રત્યેક છંદના અક્ષરોને પૃથક પૃથક જોડવાથી તે સર્વેને બ્રાહ્મી ગાયત્રી, બ્રાહ્મી ઉષ્ણિક, આંદી છંદ સમજવા જોઈએ. એ જ પ્રકારે યાજુષીના પહેલા જો દેવી, આસુરી અને પ્રાજાપત્ય નામના 3 ભેદ છે તેના અક્ષરોને પૃથક પૃથક 6 કોષ્ટકમાં જોડવાથી જેટલા અક્ષરો બને છે તે આર્ષી ગાયત્રી કહેવાય છે. એ ભેદોને સ્પષ્ટ રૂપથી સમજવા માટે 64 કોષ્ટમાં લખવું જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 330 છંદ કથન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, જ્યાં ગાયત્રી આદિ છંદોમાં કોઈ પદની અક્ષર સંખ્યા પૂરી ન હોય ત્યાં ઈય, ઉ આદિ દ્વારા તેની પૂર્તિ કરવામાં આવે છે. ગાયત્રી છંદનો એક પાદ 8 અક્ષરોના બને છે. જગતની છંદના પાદ 12 અક્ષરનો હોય છે. વિરાટનો પાદ 10 અક્ષરનો, ત્રિષ્ટુપનો 11 અક્ષરનો હોય છે. જો ગાયત્રીનો પ્રથમ પાદ 8 અક્ષરનો, બીજો પાદ 7 અક્ષરનો, ત્રીજો પાદ 6 અક્ષરનો હોય તો તે પ્રતિષ્ઠા ગાયત્રી નામનો છંદ બને છે. જો પ્રથમ ચરણ 6 પદનું અને બીજું પદ 9 અક્ષરનું હોય તો વારાહી ગાયત્રી નામક છંદ બને છે. જો 2 ચરણ 8 અક્ષરોના અને 1 ચરણ 12 અક્ષરનું હોય તો વેદમાં તેને ઉષ્ણિક નામે આપેલ છે. 8 અક્ષરોના 4 ચરણોના અનુષ્ટુપ નામક છંદ બને છે. જો 1 ચરણ 12 અક્ષરનું હોય અને બાકીના ચરણો 3 અક્ષર 8 અક્ષરના હોય તો એ 4 ચરણોને બૃહંતી છંદ બને છે. દેવતા, સ્વર, વર્ણ તથા ગોત્ર આદિના દ્વારા સંદિગ્ધ સ્થલમાં છંદનો નિર્ણય થાય છે. કૃતિ નામવાળા છંદોનો વર્ણ ગોરોચન સમાન છે અને અતિ છંદોનું વર્ણન શ્યામલ છે. અગ્નિવેશ્ય, કાશ્યપ, ગૌતમ, અંગિરા, ભાર્ગવ, કૌશિક તથા વસિષ્ઠ એ ક્રમશઃ ઉક્ત 7 છંદોના ગોત્ર બતાવવામાં આવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 331 છંદોનું નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠજી, 104 અક્ષરોના ઉત્કૃત છંદ બને છે. ઉત્કૃત છંદમાંથી 4 અક્ષરો ઘડતા જાય તો અભિકૃત, સંસ્કૃતિ, વિકૃતિ, આકૃતિ, પ્રકૃતિ, કૃતિ, અધિકૃતિ, ધૃતિ, અત્યંઠિક, શકબરી, અતિજગતી, જગતી વગેરે ક્રમશઃ છંદો બને છે. અહીં સુધીના સર્વે જે છે તે વૈદિક છંદો છે. અહીંથી આગળ લૌકિક છંદો છે. ગાયત્રીથી લઈને ત્રિષ્ટુપ સુધી જે આર્ષ છંદ વૈદિક છંદોમાં ગણાય છે તે લૌકિક છંદો પણ છે. તેમના નામો ત્રિષ્ટુપ, પંક્તિ, બૃહતિ, અનુષ્ટુપ, ઉષ્ણિક અને ગાયત્રી છે. ગાયત્રી છંદમાં એક એક અક્ષર ઓછો કરતા સુપ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠા, મધ્ય, અત્યુક્ત્યાત્યુ તથા આદિ નામે છંદ બને છે. છંદના ચોથાઈ ભાગને પાદ અથવા ચારણ કહે છે. છંદ 3 પ્રકારના હોય છે: ગણ છંદ, માત્રા છંદ અને અક્ષર છંદ. ગણ છંદના 4 લઘુ અક્ષરોની ગણ સંજ્ઞા હોય છે. એ ગણ 5 છે. માત્રા છંદમાં વિષમ અર્થાત પ્રથમ ને તૃતીય ચરણમાં 14 લઘુ માત્રાઓ હોય અને સમદ્વિતીય ચતુર્થ ચરણોમાં 16 લઘુ હોય તથા તેના પ્રત્યેક ચરણના અંતમાં 2 ગણ, 1 લઘુ તથા 1 ગુરુ હોય. તે વેતાલીય નામે છંદ બને. માત્રાના અંકોમાંથી અક્ષરોના અંકો ઘટાવી દેતા જે બચે તે ગુરુની સંખ્યા બને. એ જ પ્રકારે અક્ષર સંખ્યામાં ગુરુની સંખ્યા ઘટાડી દેવાથી જે બચે તે લઘુ અક્ષરોની સંખ્યા બને. એ પ્રકારે વર્ણ આદિના અંતરથી ગુરુ, લઘુ આદિનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 332 વિષમ વૃત્તનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, છંદ અથવા પદ્ય 2 પ્રકારના હોય છે: જાતિ અને વૃત્ત, વૃત્તાંત. 3 ભેદ હોય છે: સમ, અર્ધસમ તથા વિષમ. સમવૃત્તની સંખ્યાને એટલી સંખ્યાથી ગુણવાથી જે ગુણફળ મળે તે અર્ધસમવૃત્તની સંખ્યા જાણી લેવી. એ જ રીતે અર્ધસમવૃત્તની સંખ્યાને એટલી સંખ્યાથી ગુણવાથી જે ગુણફળ મળે તે હવે વિષમવૃત્તની સંખ્યા જાણી લેવી. વિષમવૃત્ત અને અર્ધસમવૃત્તની સંખ્યાથી મૂળ રાશિ ઘટાડી દેવાથી શુદ્ધ, વિશુદ્ધ, વિષમ અને શુદ્ધ અર્ધસમવૃત્તની સંખ્યાનું જ્ઞાન થાય છે. વર્ચમાન છંદમાં તૃતીય ચરણના સ્થાનમાં જ્યારે તગણ, જગણ અને રગણ એ 9 અક્ષર હોય તો તે શુદ્ધ વિષમ છંદ કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 333 અર્ધ સંવૃત્ત વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, જેના પ્રથમ ચરણમાં 3 સગણ અને લઘુ અને 1 ગુરુ કુલ 11 અક્ષર હોય, બીજા ચરણમાં 3 ભગણ એવં 2 ગુરુ હોય તથા પૂર્વોધક સમાન જ ઉત્તરાર્ધ પણ હોય તો તે ઉપચિત્રક નામે છંદ છે. જેના પહેલા ચરણમાં 2 ગણ, જગણ, રગણ, જગણ હોય તથા બીજામાં જગણ, રગણ, જગણ, રગણ અને 1 ગુરુ હોય તો તેને યમબતી કહે છે. જેના પ્રથમ ને તૃતીય ચરણમાં 28 લઘુ અને અંતમાં 1 ગુરુ હોય તથા બીજા એવં ચોથા ચરણમાં 30 લઘુ એવં 1 ગુરુ હોય તો તેનું નામ શિખા જાણો. એનાથી વિપરીત જો પ્રથમ અને તૃતીય ચરણોમાં 30 લઘુ અને 1 ગુરુ હોય તો તથા દ્વિતીય એવં ચોથા ચરણ 28 લઘુની સાથે 1 ગુરુ હોય તો તેને ખજ્જા કહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 334 સમવૃત્તનું વર્ણન.
શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા, યતિ નામના વિચ્છેદક કે વિરામના જેના પ્રત્યેક ચરણમાં ક્રમશઃ તગણ અને યગણ હોય તો તેનું નામ તન્મુધ્યા છે. જેના પ્રત્યેક ચરણમાં જગણ અને સગણ અને એક ગુરુ હોય તો તેને કુમાર લલિતા કહે છે. 2 ભગણ અને 2 ગુરુથી જેના ચરણ બને છે તેને ચિત્રપદા કહે છે. 3 ભગણ અને 2 ગુરુથી યુક્ત પદવાળા વૃતનું નામ દોધક છે. જગતી છંદ વિશે જેના પ્રત્યેક ચરણમાં જગણ, તગણ, જગણ અને રગણ હોય તો તે છંદનું નામ વંશસ્થા છે. હવે અતિથિ જગતી બાબત જેના પ્રત્યેક ચરણમાં મગણ, નગણ, જગણ, રગણ તથા એક એક સગણ હોય તો તેનું નામ ચંદ્રાવતી છે. સુવદના છંદ કૃતિની અંતર્ગત છે. તેના પ્રત્યેક પાદમાં મંગલ, રગણ, ભગણ, ભગણ, નગણ, યગણ, ભગણ, એક લઘુ અને એક ગુરુ હોય છે. તેની અંદર 7 7 6 પર વિરામ થાય છે. જેના પ્રત્યેક ચરણમાં 2 નગણ અને 7 રગણ હોય તેનું નામ દંડક છે. ઉક્ત છંદમાં 2 નગણ સિવાય રગણમાં વૃદ્ધિ કરવાથી વ્યાલ, ઝીમૂત આદિ નામના દંડક બને છે. ચંડ પ્રપાત સિવાયના જેટલા પ્રકાર છે તે સર્વે દંડક પ્રસ્તાર પ્રચિત કહેવાય છે. હવે ગાથા પ્રસાદનું વર્ણન કહીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 335 ગાથા નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે આ છાંદશાસ્ત્રમાં જે છંદોના નામત નિર્દેશ નથી કરવામાં આવ્યા કિંતુ જે પ્રયોગોમાં વપરાતા જોવાને જાણવા મળ્યા છે તેઓને સર્વેને ગાથા નામની છંદની અંતર્ગત જાણી લેવા. હવે પ્રસ્તાર વિશે જેની અંદર સર્વે અક્ષરો ગુરુ હોય એવા પાદમાં જે આદિ ગુરુ હોય તેની નીચે લઘુનો ઉલ્લેખ કરવો. તે પછીથી એ જ કર્મથી વર્ણોની સ્થાપના કરવી. અર્થાત પહેલા ગુરુ અને તેની નીચે લઘુ હોય તે પ્રમાણે જેમ કે ગાયત્રીની વૃત સંખ્યા 64ને 2 ગણી કરી તેમાંથી 2 ઘટાડવાથી 126 બને છે. એકાક્ષરથી લઈને 6 અક્ષર પર્યંત સર્વે અક્ષરોના છંદોની સંયુક્ત સંખ્યા બની. અમુક છંદમાં કેટલાક લઘુ, કેટલાક ગુરુ તથા કેટલાક વૃત હોય છે. તેનું નામ મેરુ પ્રસ્તારથી થાય છે. એક ચોકોર કોષ્ટક બનાવવું. તેની નીચે 2 કોષ્ટ, તેની નીચે 3, તેની નીચે 4 એ પ્રમાણે 8 કોષ્ટ સુધી બનાવી લઉં. પહેલા કોષ્ટમાં 1 સંખ્યા રાખવી, બીજી પંક્તિમાં બંને કોષ્ટમાં 1 1 સંખ્યા રાખવી, પછી ત્રીજી પંક્તિના કિનારે 2 કોષ્ટમાં 1 1 લખવું અને વચમાં ઉપરના કોષ્ટમાં અંક જોડીને પૂરેપૂરા લખવા. દાખલા તરીકે ચોથી પંક્તિમાં 1 સર્વગુરુ, 1 લઘુ, 3 2 લઘુ અને 1 સર્વલઘુ અક્ષર છે. એ જ પ્રકારે અન્ય પંક્તિઓને પણ જાણવું. એ પ્રકારે છંદના લઘુગુરુ અક્ષરોની તથા એકાક્ષરાદિ છંદોની વૃત્ત સંખ્યા જાણી શકાય છે. છંદની સંખ્યાને 2 ગણી કરીને 1 1 ઘટાડવી એટલા જ અંગુલના તેના પ્રસ્તાર પ્રદેશ થાય છે. એ રીતે છંદશાસ્ત્રનો સાર અત્રે જણાવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 336 શિક્ષા નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું શિક્ષાનું વર્ણન કહું છું. વર્ણોની સંખ્યા 63 અથવા 64 મનાય છે. તેમાં 21 સ્વર, 25 સ્પર્શ, 8 યાદી એવં 4 યમ મનાય છે. અનુસ્વાર, વિસર્ગ, 2 પરાશ્રિત વર્ણ, જીવામૂલ્ય તથા ઉપમાન્ય અને દુષ્પૃષ્ટ લકાર એ 63 વર્ણ છે. એની અંદર પ્લુપ્ત લુકારને પણ જો ગણી લેવામાં આવે તો વર્ણોની સંખ્યા 64ની થાય છે. અનુનાસિક ઉચ્ચારણ એ ખરાની તરહ બતાવેલ છે. સંસ્કાર રૂપથી આપણી ભીતર અર્થાત તેને ઘટપરાદી પદાર્થોને આપણી બુદ્ધિવૃત્તિથી સંયુક્ત કરી અર્થાત તેને એક બુદ્ધિનો વિષય બનાવીને બોલવાની અથવા બીજા સમક્ષ પ્રગટ કરવાની ઈચ્છાથી મનને તેની જોડે સંયુક્ત કરે છે. પછી તે જઠરાનલ પ્રાણવાયુને પ્રેરે છે. પ્રાણવાયુ હૃદય પ્રદેશમાં વિચરતા ધીમી ગતિથી ધ્વનિ કરીને તે પ્રસિદ્ધ સ્વરને ઉત્પન્ન કરે છે જે પ્રાતઃ સવનકર્મ સાધનભૂત મંત્રના માટે ઉપયોગી છે તથા જે ગાયત્રી નામના છંદથી આશ્રિત છે. એમ કરતા 5 વર્ણો હૃદય, કંઠ, મૂર્ધા, જીહ્વામૂલ, દંત, નાસિકા, ઓષ્ઠ્ય તથા તાલુ એ 8 સ્થાનોને ઉચ્ચારણ છે. ઉષ્માવર્ણોની 8 પ્રકારની ગતિ છે. સ્વરના 3 પ્રકાર ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત છે. ખ, ફ આદિના વિવાહ, ઔષધ, શ્વાસ, પ્રયત્ન છે. ચર, ચ, ટ, ત, ક, પ, શ, સ ના ઈસચ્છ્વાસ પ્રયત્ન જાણવા જોઈએ. આ વ્યાકરણશાસ્ત્ર વાણીનું ધામ કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 337 કાવ્ય લક્ષણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે કાવ્યનું લક્ષણ વર્ણવું છું. ધ્વનિ, વર્ણ, પદ, વાક્ય એ સર્વ સંપૂર્ણ વાંગ્મય મનાય છે. શાસ્ત્ર, ઇતિહાસ તથા કાવ્ય એ ત્રણેયની સમાપ્તિ એ જ વાંગ્મયથી થાય છે. વેદાદિ શાસ્ત્રોમાં શબ્દની પ્રધાનતા છે, જ્યારે ઇતિહાસને પુરાણોમાં અર્થની પ્રધાનતા હોય છે. એ બંનેમાં અભિધા શક્તિની જ મુખ્યતા હોય છે, જેથી કાવ્ય તે બંનેથી ભિન્ન છે. સંસારમાં મનુષ્ય જીવન દુર્લભ છે, તેમાં પણ વિદ્યા તો વધુ દુર્લભ છે. વિદ્યા હોવા છતાં કવિત્વનો ગુણ આવવો કઠિન છે, તેમાં પણ કાવ્ય રચનાથી પૂર્ણ શક્તિ પ્રાપ્ત કરવી તે અત્યંત કઠિન છે. શ આદિ વર્ણ અર્થાત સ, ત, સ, દ તથા વર્ગોના
દ્વિતીય એવં ચતુર્થ અક્ષર મહાપ્રાણ કહેવાય છે. વર્ણોના સમુદાયને પદ કહે છે. તેના બે ભેદ સબુંત અને તિડંત. અભિષ્ટ અર્થથી વ્યવચ્છિન્ન સંક્ષિપ્ત પદાવલીનું નામ વાક્ય છે. જેની અંદર અર્થથી વ્યવચ્છિન્ન સંક્ષિપ્ત પદાવલીનું નામ વાક્ય છે. જેની અંદર અલંકાર ભાષિત હોય, ગુણ વિદ્યમાન હોય તથા દોષનો અભાવ હોય એવા વાક્યને કાવ્ય કહે છે. લોક વ્યવહાર તથા શાસ્ત્રનું જ્ઞાન એ કાવ્ય પ્રતિભાની યોનિ છે. સિદ્ધ મંત્રભાવથી જે કાવ્ય નિર્મિત થાય છે તે અયોનિજ છે. દેવો માટે સંસ્કૃત ભાષાનું તથા મનુષ્ય માટે 3 પ્રકારની પ્રાકૃતિક ભાષાનો પ્રયોગ કરવો. કાવ્ય, ગદ્ય, પદ્ય અને મિશ્ર 3 પ્રકારના હોય છે. સંસ્કૃત તથા પરિમાર્જિત ભાષામાં સર્ગબદ્ધ લખાયેલા રચનાઓને મહાકાવ્ય કહે છે. બંને લક્ષણ છે તે મિશ્ર અને સકલ ઉક્તિઓથી યુક્ત કાવ્ય પ્રકીર્ણ કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 338મો નાટક નિરૂપણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, રૂપકના 27 ભેદ માનવામાં આવે છે. નાટક પ્રકરણ ડીમ, પ્રહસન, નાટિકા, સટટ, પ્રસ્થાન, ગોષ્ઠી, કાવ્ય, રાસક, વિધિ, ભાણ, શિલ્પક ઇત્યાદિ લક્ષણ રૂપકોના સર્વ ભેદોમાં વ્યાપ્ત હોય છે. જ્યારે વિશેષ લક્ષણ તો ક્યાંક ક્યાંક જોવાને મળે છે. રૂપકના સર્વ ભેદોમાં પૂર્વરંગથી નિવૃત્ત થઈ જનારા દેશકાલ, રસ, ભાવ, વિભાવ, અનુભાવ, અભિનય, અંગ અને સ્થિતિ તે એના સામાન્ય લક્ષણ છે. કેમ કે તેનું સર્વત્ર ઉપસર્પણ જોવામાં આવે છે. નાટકને ધર્મ, અર્થ અને કામનું સાધન માનવામાં આવે છે. કેમ કે તે કરુણ છે. પૂર્વ રંગના નાંદી આદિ 22 અંગો હોય છે. દેવોને નમસ્કાર, ગુરુજનની પ્રશંસા તથા ગૌ, બ્રાહ્મણ અને રાજા આદિના આશીર્વાદોને નાંદી કહેવાય છે. રૂપકોમાં નાંદી પાઠ પછીથી એવું લખવામાં આવે છે કે નાદ્યંતે સૂત્રધાર. એની અંદર કવિની પૂર્વ ગુરુ પરંપરાનું, વંશ પ્રશંસા, પૌરુષ તથા કાવ્યનો સંબંધ અને પ્રયોજન એ 5 વિષયોનું નિદર્શન કરવું. નટી, વિદૂષક, પારિપાર્શ્વ કે સૂત્રધારની સાથે જ્યાં પોતાના કાર્ય સંબંધ પરસ્પર સંલાપ કરે છે તેને પંડિતજનો આમુખ કે પ્રસ્તાવના કહે છે. હવે આમુખના પ્રવર્તક, કથોદ્ગાત અને પ્રયોગાતિશય નામે 3 ભેદ અને 5 અર્થ પ્રકૃતિ, 5 ચેષ્ટા અને 5 સંધિ હોય છે. કાવ્ય અંગોના 6 ફળ હોય છે. દેશોમાં, ભારતવર્ષ અને કાલમાં સતયુગ દેશકાલ વિના પ્રાણીને ક્યાંય સુખ નથી. સૃષ્ટિના આદિકાલની વાર્તા પ્રાપ્ત હોય તો વર્ણનીય છે. એમ કરવામાં કોઈ દોષ નથી.